પાણી કરીને જો આ તારો એક દાડામાં તો ખાલી બે કરીને ધરનું કોમ કરીને જો મારે એનો વિચાર એવો વાત તો સહી હે હવે વિચાર એવો ઘેર ઘેર કહું મારે ઘેર ઘેર તને ધંધો કરવો क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ફટાકડા પહોંચ્યા બધા બોલતી બોલતી ફટાકડા લો ફટાકડા શું લો ફટાકડા હા મોહલ્લામાં કોઈ દેખાતું જ નહીં કો ફટાકડા લઈ લો ફટાકડા ફટાકડા ફેન્સી ફટાકડા ફટાકા પંદર કાલા નાગ હાલો કાળો નાગ લઈ લો તમે તો આમ બે ત્રણ હળગાવજો એટલે સડા ઉપર સુધી છેક ઉપર સુધી જાય તો ફટાકડા લો ફટાકડા ફટાકડા લઈ લો ફટાકડા કોઈ ટીકડીઓ લે ટીકડીઓ ફટાકડા ફટાકડા આ પેલો ઘોડાળા તો બે જણ કોમ કર્યો મારા પાસે તો કોઈ આવતું જ નહીં ઘરાક કે વેસીને જો બે ધન ના મેં કીધું ઘેર ઘેર ફરીને વેસું છે આ કોઈ ઘરાક જ નહીં મળતું એક ડોસી મળાતા હતી હવે કાળો નાગ લીધો છે કાળો નાગ આવીને આવ્યો એક ડોસી ફટાકડા ફટાકડા હોય તો ફટાકડા ફૂટતા હિમને નહીં ફટાકડા 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 લો ફટાકડા ફેન્સી ફટાકડા ખણી લે ખણી લે ફટાકડા લે ભાઈ ફટાકડા ઓય હારી ભીડ ગોમી સાહેબ ફેન્સી ફટાકડા ફેન્સી ફટાકડા લ્યો ઉભો તો છે મારો બેટો પેટવા લઈ લે એવું લાગે સસ્તામાં પહેરીનું પો લઈ લે બધા કહેતો હા ફટાકડા જોવું ફટાકડામાં શું જોઈએ ઘણું છે ફટાકડામાં તો કાળો નાગ લવિંગો ને કોઠી જોવે કોઠી કોઠી નથી કોઠી આવ્યો કદી કોઠી એક વાર ને કહેતો તો હું કોઈ બાત કરતો એટલે આલો એક એકમાં હું કરીને થાય મારો બંધો શું ગમશે આમ હળગાવો પાછા હોય એ હું પાડના છોકરો પણ ખબર પડે હડકા ના તો હળકી 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 લે લાઈ 70 રૂપિયા હેડ મને તરત અવાજ આવ્યો કોને જ ના મને યા તો આવો ભાઈ જેવો હાલે આવો આટલું બધું અરે ખાલી તર બોલી હા ઉઠી ના હળગી ના તો 70 રૂપિયા આલજે ભાઈ 70 બીજી હળગાવ તો કેટલા પછી બીજી હળગાવ આ તો તર લાગી મન તો તો પૈસા લે બાબા બે ના હા હા ઉભા ઉભા તર કરી રહ્યા પણ આમ પગમાં હળગાવા દે તું ખબર પડશે આમ પગમાં હળગાઈ દઉં હવે હા નો હોય તર થઈ જશે પગમાં હળગા પગમાં કુટી બાવ હા બધા પહેરીને આવ્યા બનાવવાની આપણે ના પડી દે ખબર નહીં પડતી બોલા આવે જ ના ઓકો આવું ટેનો ફોડે મારતો દમ તૂટી જાય તો ગોમમાં શું કરે મારાથી નહીં જાય કઈ પોઠીઓ બગાડી છે હા ડાબલા હવે ના થાય તો પૈસા લેવું આ તમારી મજૂરી લે પકડ લે
ફટાકડા વાળો મોં પાડતો તો તે શું જોયું દેખાતો નહીં આ પેલો રહ્યો નહીં જાઉં અલા ભાઈ આ ફટાકડા વેચવા આવ્યા હતા ભાઈ ક્યાં ફોડી હતા હું તારનો બોલું છું ભાઈ પણ તારે વાનો હું હતા સાતો વધરો છે તારનો મન તર થાય છે કે ઓ આ તો ખોટા પૈસા તો તમારા બગાડા છે બોલો પૈસા લઈ લે મારા પૈસા 250 રૂપિયા છે જોવો તો ખરા માણસ નહીં દેખાય છે ને આ તો બધું લાગે છે એવો ડાબલા બાબલા પહેરીને મૂકી હા વળી તો થાય ઓહો આ તો મારા તો 250 રૂપિયા નુકસાન થયો પૈસા એ જ લેવાના છે તીન મારવા જો લેડો મને બતાવજો ફટાકડા હા હું લેવું તમારે કયો ફટાકડા ફટાકડામાં ફૂલઝાડી છે કોઠીઓ છે સક્કડીઓ છે લાવીને ગયો છે લવિંગો સક્કડીઓ આ દોયડી છે પેલી દોયડી બતાવો તો સીધી આવે છે લ્યો. ફૂલઝાડી ફૂલઝાડી રહી પેકેટ લેવું છે કે એક લેવી પેકેટ આવા લ્યો 100 રૂપિયા ના 20 રૂપિયા બધી દોયડી છે ના થયા ભાઈ આ તારા 150 અને 50 રૂપિયા આ લવિંગો નહીં લેવો લવિંગો ના ના સારો ફૂટ તું ધો એક વાર ના ના લે આ ફોડી દે એમાં તો પડી લઈ ગયું કેટલા થયા 200 રૂપિયા આલ દે ફટાકડા લો ફટાકડા ફેન્સી ફટાકડા ફટાકડા લો ફટાકડા ફટાકડા લઈ લેવા બસ પત્તા એટલા હો તું ભાઈ ખાંડવાળા આગળ ફટાકડા લઈ લે એના કરતા ફૂલઝાડી હળગાય મસાલા કેવાય હા ઉતારો કોક લે હે ખરું ઓમ લાગે એવો આ કોક ખરી કરે એવો લાગે મારો બેટો લાગે કાકા હું બેસો છો ફટાકડા દેખાત નહીં ભાઈ ભરાયા છે હા ફટાકડા છે હું ફટાકડા લે ફટાકડા આ ફટાકડા હા જો આ ફટાકડા છે બોલે એવું તું કે અવાજ થાય ઓ ફટાકડો અવાજ થાય હો લે બતાવું આ રે તો આ બતાવ થોડી બતાવો હું કર્યું ફટાકડો ફોડે લે હાલો ફૂટી જાય નહીં સાંભળો ને અવાજ થાય એટલો લે આમ ડોમ કર બોલ હવે તારા ફટાકડા વાળો આવીશ મને ફટાકડા લઈ હા લે હેડ છો આવ્યો છે લે આજે આવ્યો ઓહો આ આવ્યો ને ફટાકડા વાળો તો ઓહો જબરદસ્ત સાયકલ ઉપર લઈને નીકળ્યા છે ને આ તો ઓહો ફટાકડા વાળો આવ્યો છે ઓ સમજો કાકા આવો ફટાકડા વિશ્વા નીકળ્યા છો વાહ गजब बेइज्जती है વાહ અને આ વાહ શું કરો છે લે આ ફટાકડા એટલે આવા થાય ફટાકડા બીજો કેટલા ફોડે તો આ ફટાકડા કેવા આવે છે વાહ જો ના કહું આ તો તેરો છે આ તો તારો કે અવાજ નહીં આવતો ઓ એટલા ફોડી તો હેલા નહીં તો ઘણા ફોડ્યા ઓહો તારા તો બેરો છે એને હું ફોડા ફોડ કરો એના આ તો મને અવાજ ના હો આ તો તને હાલ તાર ઘોમાં આવું તો મને તો પૂણીમાં જ એક ઓધડો મળ્યો હારો તે કે કોઠી નહીં હળગતી કે તર થાય ઓહો આ તો બેરો છે આ બેરો મળ્યો તાનો એક પડી ગયો ફટાકડા ફોડાઈ ના ઓહો બધું જોઈ લે તો એ તો કોઈ ના ઓહો આ ફરી આ મળ્યા આ બાપો તો એટલે ખેતરમાં હા લ્યો હતો હતો કોઈ વાત નહીં અરે મારા ટેટા છોકરો આવ્યો તો ટેટા વાળા જે જોવો તો કીધું ના શું લાયા છો રે સક્કડીઓ છે ફૂલદડીઓ છે હા રવિંગ છે એડા જો તું જો કોઈ જમતું હોય લઈ લે હેડે અને મેં મને વેચી ભાવ કરી આવજો પાછા હો હા ભાવ તો જાઓ ભાવ બધું વ્યવસ્થિત કરી આવજો આ ફૂલદડીઓ છે ને આ બધું લઈ લે કો ખળગાઈ ગયો હા જમતું લાયા છે કેટલા છે ઓલા
ના 20 રૂપિયા અરે વાજબી કરો યાર, આ તો દિવાળી યાદ આવી કરી છે. દેલા ભાઈ હવે સીઝન વાળો હા? ધંધો અમારા પાસે સીઝનમાં ઠીક છે, પણ હવે આ તો જો દિવાળીનું જવાનું જ પાછું છે છે. મારે હા? પાછું તો બેસી જ રહેવાનું છે કે હા, હા, ફૂલદડીઓ છે. જે ગમે બીજું શું છે? બતાવો કે છોકરાને જે ગમે આમાં તો શું ખબર પડે અમે યાર. ફૂલદડીઓ છે છોકરા તો આપણો સબ્જી જમાનો હારું છે, છે. આવો હતો બધો. નવરંગ થઈ નવરંગ ઓહો, નવરંગ વાળું છે? ઓહો. ઓહો. લે ભાઈ હેડો તાન લેવાના આ છે જે આનો ભાવ છે આનો? ના 150 રૂપિયા જોઈ લે, ગમે છે ભાઈ? કેટલા? 150. અરે આટલા બધા ના હોય રવા દે, આપણે તો બીજે જ લેશું. અરે ના લે છોકરા, તું હા ખાઈ જા, આ તો બધું મોઘું મોઘું લાગે છે. જો ને આટલાના આ ભાઈ લેવા બતાવજો. લે ને તો પછી હા, મારે ખોટી ના કરો બસ મારે હા, મોટા ને મોટા બધા આવું ભાવ છે. એ લવિંગ જોઈ છે એવું ભાવ છે રે? આ પડીકું તો મન પડે 70 રૂપિયા 70 રૂપિયા. હા, બધું મોઘું છે. આ તો 50 રૂપિયા મળે છે. આ કાકો તો ઈવોને ભાવ ભેગા ગણ્યા છે. તો હવે જો આપણે બીજા લાવશું ને કે રવા દે. અરે આ છોકરું એક તો મોઘું છે લે, આટલું મોઘું લેવું આપણે તો ભાઈ. હા? તો ભાઈ, કેવો છે લે જો. ફેરી ભાઈ હો તું હા, હું તું અમારે જોયા. યા, જો એક કામ કરે, એક આઈડિયા આલું છે ને, આ હું એને વાત કહેવાનું તું બધા ફોડી નાખીને આવવા દો અને આપણે એટલે આપણે દિવાળી થઈ જાય. હો લે હા કાકા, હા આ લેવો તો ને બીજું શું લાયા છો લે? આ શું છે બીજું? મારે આમાં કોઠીએ છે. કોઠીઓ છે પેલા ઓ કાકા, આ ભાઈ જામથી. કેમ છે આ? બપોર ના થયા ફેરો પડ્યો પગની તમે તો જબરું લાયા ભાઈ થાય ફેરામાં. હા પગે હાવ ફ્રેક્ચર થયેલું છે ઓહો, આ બંદૂકો ઘણું લઈ આની આગળ બચી ગઈ. ફટાકડા પેલો એક આવે તો આનો બે લ્યો ને કે હવારે વધો મળી ગયો હા, તે 200-300 રૂપિયા નુકસાન કરી દીધું મારે તો એવું છે? બરાબર. 300-400 રૂપિયા નુકસાન કરાવ્યું હારું તો કોઈ વસ્તુ થયો ને હા. નુકસાન કરી નાખ્યું હું કરું મારે નુકસાન કરી નાખ્યું બધું કરી નાખ્યું આ શીખર છોતી આવે કોઢાળે છોકરા લઈને મારો બધા ફટાકડા ફોડી નાખ્યા અરે ભાઈ એક આળો આવ્યો તો એ છોકરાને લઈને મારો બધા ફટાકડા બધા મને નુકસાન કરી નાખ્યું 2000 નું ઓહો, હા શું કરી દે એવું આ ફટાકડા બધા ફોડી નાખે મારો હાર કરી દીધું બધું ભાઈ મારા ઘેર બેઠો તો કોણ છે મારા મારે બધું છે કાકા તમને ખબર પડે છે યાર? આ છોકરી મત બાબત તારા તો ખબર પડી તો ગયા. આ કાકા બાથી ફેરી વેરી આવ્યો હોય તો આપણે શું રાખાય? અરે છોકરીમાં જીવ કરી નાખ્યું યાર. હા, મારે લેવા તા આ ભાવ ઓછા નતા કરતા. પણ એવો ભાવ ઓછો ના કરે, પણ આવું ના કરે તમારે સમજાવવાનું ભાઈ, આવું ભાઈબંધ ના બધા. આવું કરાતું કાકા બીજા દીકરા રોવું છે આટલી ઉંમરમાં. ભાવ તો યાર ઓછી મારા જે આવ્યો એ ભાવ આલો તું મો કાકા બધું કરી નાખ્યું, આ બધું કરી નાખ્યું. અરે કાકા આવું કરાતું યાર તમારે. આ છોકરો જે સમજીએ આપણે. અરે ભાઈ મારા છોકરો લાવી લો કે રિહોણો કે લેવાનો પછી વધારે આપી દેવાની. અરે આપણે ભેગી હું વાતે વાળો તું ફોડી નાખ પાહરી તો એવું ના કરે. હા ફેરી બેરી આવ્યો હોય તો આપણે આવું કરી શું લાગે? ના તો મારા છોકરો રિહોણું એટલે કીધું તારે ફોડી નાખ. ના નહીં લે આપણે તારી દિવાળી થઈ જાય કે હવે? શું થઈ જાય દિવાળી? ના કાકા વાંધો નહીં. ભાઈ મારા નુકસાન જે આલવું પડે 2000 રૂપિયા નુકસાન થઈ ગયું મારે મારા પાસે છે હોય 2000. મારા ઘેર બેઠો છોકરો છે પણ શું ખવડાય હું તો પણ મારા પાસે હતી હતા ભાઈ પૈસા ના ભાઈ મારા પૈસા જોઈએ ના પૈસા જોઈએ આટલી મારા 2000 મજા આટલું કરાય જ ના. અરે ભાઈ મારા છોકરું તમે યાર ખરા મોણસ. હવે 2000 અમે નથી હાલતે ભાઈ. મારા 2000 જોઈએ કાકા ના. દેખજો, આ કાકો બાપા બોલા એકદમ છે. ઘેર બેઠો છોકરો હશે પણ અમારે ખવડાય એવું આજ ના એ વાત સાચી છે. આપણે પોતાના પેટ માટે હતા આટલા બધા દૂર. તો આવું કરો. આ છોકરા મત માં સમજે આમ હતા હવે આટલા આટલી ઉંમર તમે. મારા લાગે દિવાળી થઈ ગઈ ભાઈ. દિવાળી પર મારા 2000 લાગે ફોટા ના ચાલે રાવણમાં થાળા તો ખબર ના પડે પહોંચતા દીધો શું લે છોકરો લઈને ઘણા કાકો વાંધો નહીં. ઊંચો રાખો આપણે મત. હું આ પેલું કાકો સમજાય જેવા છો અમે આ એમાં છોકરામાં જ લાગે છે મને તો. કંઈ વાંધો નહીં. હું આપું ચલો થઈ પાછો કહી દઉં. 2000 રૂપિયા લેવા પડે 2000. હવે તો ગામમાં આવ્યા હવારે મારો 2500 નુકસાન કરી ગયો
અને બે રોગ પૈથી શીખ લેવો. આ મારા છોકરાને વાદે લે, આ છોકરાને વાદે છોકરું જોડું એટલે યાર લે. લો આપણે લાલા હેડ તું નેહામાં બેહામાં ધોન કર, આ બધા ટેટા કાકાનું નુકસાન કરાવી દીધું અમે હેડ. આ હસીવાનો જો આમાં શીખ લે, કોક શીખ લે. હા તો મિત્રો, અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આપણા ગામમાં કોઈ આવા ફેરિયા આવે તો આપણે વસ્તુ આપણને ગમે તો લેવાની, બાકી એમના આવી રીતના હેરાન નહીં કરવાના. એમને ઘેર ફેમિલી હોય, એમને ઘેર છોકરો હોય, એટલે એમના પેટના માટે એ બધા ફરતા હોય ફેરિયા, એટલે એમને હેરાન નહીં કરવાના. આપણે વસ્તુ પોહાય તો લેવાની, બાકી એમને હેરાન નહીં કરવાના આવી રીતના જે. બરાબર. જય માતાજી. Ha 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 ha!